આપે રાજુ કરપડાની ઓડિયો ક્લિપ છે તે વાયરલ કરી ટેકનોલોજીનો દુરુપયોગ કરી જે રાજુ કરપડાનો અવાજ જ નથી એઆઈનો ઉપયોગ કરીને કે અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી ભૂતકાળમાં આમ આદમી પાર્ટીની ઓફિસથી બની રહ્યા હતા. ગોપાલભાઈની સાથે રહી અને આ માણસે કમ્પ્લીટ પ્રકારના ક્યાંકથી એડિટ, રેકોર્ડિંગ, કટિંગ આ બધું પ્લાનિંગ પૂર્વક કરી ગુજરાતની રાજનીતિને લઈ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં મોટા ભૂકંપના સમાચાર. આપે રાજુ કરપડાની ઓડિયો ક્લિપ છે તે વાયરલ કરી. કથિત ઓડિયો ક્લિપમાં રાજુ કરપડા હોવાનો દાવો. સમગ્ર મામલે રાજુ કરપડાએ કર્યો મોટો ખુલાસો. એઆઈથી મારો અવાજ છે તે બનાવવામાં આવ્યા હોવાની વાત એ રાજુ કરપડાએ કરી. વિસાવદરની ચૂંટણી વખતે પણ આ લોકો આવો જ કરતા આવી વાત એ રાજુ કરપડાએ કરી છે અને કહ્યું કે હું કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યો છું. રાજુ કરપડા એ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે પહોંચ્યા. આ સૌથી મોટા સમાચાર કે જે રીતના એ આમ આદમી પાર્ટી દ્વારા રાજુ કરપડાના રાજીનામા બાદ આજે એક ઓડિયો ક્લિપ છે તે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી એક કથિત ઓડિયો ક્લિપ છે તે વાયરલ કરવામાં આવી હતી. આ ઓડિયો ક્લિપની ન્યૂઝરૂમ ગુજરાત છે તે પુષ્ટિ નથી કરતું, પણ આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી રાજુ કરપડાના અવાજવાળી એ ઓડિયો ક્લિપ છે તે વાયરલ કરવામાં આવી હતી. આ ઓડિયો ક્લિપમાં કથિત દાવાઓ જે કરવામાં આવી રહ્યા છે તેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા આ ઓડિયો ક્લિપ જે વાયરલ કરવામાં આવી હતી એ ઓડિયો ક્લિપ પણ પેલા સાંભળીએ કે આ ઓડિયો ક્લિપની અંદર શું વાતચીત થતી હતી. આ ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ અવાજ નથી આવી રહ્યો. કંઈક વાતચીત થઈ રહી છે. આ વાતચીતમાં આમ આદમી પાર્ટી દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે આ ઓડિયો ક્લિપમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે વાતચીત છે તે કરવામાં આવી રહી છે અને કઈ પાર્ટીમાં જોડાવું, આગળની રણનીતિ શું તેની ચર્ચાઓ છે તે કરવામાં આવી હોવાનો દાવો આમ આદમી પાર્ટીએ કર્યો હતો. પણ સામે પક્ષે હવે આ જે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જે ઓડિયો ક્લિપ છે તે વાયરલ કરવામાં આવી તેને લઈ રાજુ કરપડા હવે ખુદ મેદાને આવ્યા છે. રાજુ કરપડાએ આ તમામ વસ્તુઓને લઈ ખુલાસો કરતા કહ્યું છે કે આ ઓડિયો ક્લિપમાં મારો અવાજ એઆઈ દ્વારા બનાવવામાં આવ્યો છે અને સાથે જ વિસાવદરની પેટા ચૂંટણી વખતે પણ આમ આદમી પાર્ટી દ્વારા અનેક આવી ઓડિયો ક્લિપ હોય કે આવા અલગ અલગ વ્યક્તિઓના અવાજવાળા વિડીયો છે તે વાયરલ કરવાનું કારસ્તાન છે તે કરવામાં આવતું હતું. આ એ જ રાજુ કરપડા કે જેમને વિસાવદરની ચૂંટણી વખતે દમખમથી ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે મહેનત અને પ્રચાર કર્યો હતો અને ત્યાં જે સિસ્ટમ જે તે આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમ કરતી હતી એ સિસ્ટમનો પણ આજે રાજુ કરપડાએ અહીંયા ખુલાસો કર્યો છે અને તેઓએ આજે ઓડિયો ક્લિપ એ વાયરલ કરવામાં આવી છે તેની સામે કડક કાર્યવાહી કરવા માટે તેઓ અત્યારે એ પોલીસ સ્ટેશને પણ પહોંચી ગયા છે અને રાજુ કરપડાએ આ તમામ જે દાવાઓ છે તેને ફગાવતા કહ્યું છે કે આ મારી સામે એક ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે. કોના ઇશારે આ કરવામાં આવી રહ્યું છે, કોના દ્વારા આ ઓડિયો ક્લિપ છે તે વાયરલ કરવામાં આવી રહી છે, તે તમામ મુદ્દે તેઓ એ આજે પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને તેઓ ફરિયાદ નોંધાવવા પણ ત્યાં પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયા છે. આ તમામ દાવાઓ અને ઓડિયો ક્લિપ મામલે રાજુ કરપડાએ મૌન તોડી અને ખુલાસાઓ કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ. નમસ્કાર સાથીઓ, જય કિસાન. દોસ્તો, હમણાં મેં થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીની એક પ્રેસ કોન્ફરન્સ જોઈ જેમાં કહેવામાં આવે છે
કે આ રેકોર્ડિંગ રાજુ કરપડાનું છે. રાજુ કરપડા કોઈ સાથે વાત કરતા એમાં એમને કહ્યું ભાજપના નેતાઓ સાથે મારી વાત થઈ ગઈ છે. આખી પ્રેસ કોન્ફરન્સમાં સાબિત એ કરવાના પ્રયત્ન થતા કે રાજુ કરપડા ભાજપમાં જોડાશે. વિષય એ નથી કઈ પાર્ટીમાં જોડાય, એ તો હું મારી વિચારધારાથી જોડાઈ શકું, એના માટે હું સ્વતંત્ર છું. પણ વિષય એ છે કે રાજુ કરપડાને ખેડૂતોની વચ્ચે ખરાબ કેવી રીતે ચિતરવો એનું ષડયંત્ર છેલ્લી 48 કલાકથી ગાંધીનગરમાં થઈ રહ્યું હતું. ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીનો દુરુપયોગ કરી, જે રાજુ કરપડાનો અવાજ જ નથી, મારે કોઈ સાથે આવી વાત થઈ જ નથી, તેમ છતાંય ટેકનોલોજીનો દુરુપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાનો અવાજ છે. આ રાજુ કરપડા કોઈ કાર્યકર્તા સાથે વાત કરે છે, રાજુ કરપડાએ સેટિંગ કર્યું છે, આવું બતાવવા માટે આમ આદમી પાર્ટીના ટોપ પર બેઠેલા નેતાઓ તમામ પ્રકારની હદ વટાવી ચૂક્યા, તમામ પ્રકારની હલકાઈની હદ વટાવી ચૂક્યા. કમસે કમ ટેકનોલોજીનો ઉપયોગ કરવો તો મારા અવાજને મળતો અવાજ તો બનાવવો તો. આમાં તો સાફ બતાય છે કે આ અવાજ રાજુ કરપડાનો અવાજ નથી. કમસે કમ નજીક તો લઈ આવવો તો. વિસાવદરની ચૂંટણી સમયે મેં જોયું છે એઆઈનો ઉપયોગ કરી કેશુબાપા આશીર્વાદ દેતા હોય એવા પણ વિડીયો બનેલા છે. એઆઈનો ઉપયોગ કરી ઘણા બધા રેકોર્ડિંગ પણ બનાવવામાં આવેલા, ઘણું બધું એડિટિંગ પણ કરવામાં આવેલું છે. એવી જ રીતે આજે અહીંયા એઆઈનો ઉપયોગ કરીને કે અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી આમ આદમી પાર્ટીના નેતાઓ, જેને ખરેખર રાજુ કરપડા ખટકે છે, એવા નેતાઓ રાજુ કરપડાને ખરાબ ચિતરવા માટે થઈ અને ખોટા ઓડિયો બનાવી અને પ્રેસ કોન્ફરન્સો કરી રહ્યા છે. આજે ઓડિયો બનાવ્યો છે, આવતીકાલે એવું પણ બને કે રાજુ કરપડાને વધારે ખરાબ ચિતરવા માટે વિડીયો પણ બનાવવામાં આવે. તો આવનાર સમયમાં ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ જે ખરેખર મને ખરાબ ચિતરવાના પ્રયત્ન કરી રહ્યા છે, એની વિરુદ્ધમાં હું અત્યારે પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા માટે જાઉં છું. મેં ભૂતકાળમાં પણ જોયું છે કે ટેકનોલોજીનો દુરુપયોગ કરી ક્યાંક ને ક્યાંક વિડીયો અને ઓડિયો ભૂતકાળમાં આમ આદમી પાર્ટીની ઓફિસથી બની રહ્યા હતા. એમાં ટેકનોલોજીમાં કોણ માહેર છે એની પણ આવનાર સમયમાં ચર્ચા કરીશું. પરંતુ આ માણસ જે પ્રેસ કોન્ફરન્સમાં બેઠો છે, એ ગઈકાલ સાંજના 4 વાગ્યાથી લઈ અને આજે જ્યાં સુધી પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યાં સુધી ગોપાલભાઈની સાથે રહી અને આ માણસે કમ્પ્લીટ પ્રકારના ક્યાંકથી એડિટ, રેકોર્ડિંગ, કટિંગ આ બધું પ્લાનિંગ પૂર્વક કરી અને રાજુ કરપડાની જે લોકપ્રિયતા ખેડૂતોની વચ્ચે છે, એ લોકપ્રિયતા જે જોઈ નથી શકતા, જેના કારણે અમુક લોકોના પેટમાં તેલ રેડાય છે, એ લોકો રાજુ કરપડાને બદનામ કરવાની કોશિશ કરે છે. આવનાર સમયમાં જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની થશે, આવા લોકો સામે હું ચોક્કસથી કરીશ. આભાર.